પ્લાયવુડ આવે કોમર્શિયલ ગ્રેડ, આમાં 10 mm, 12 mm, 15 mm, 18 mm આવે. રેડીમેડ ફર્નિચર વાળા પાર્ટિકલ બોર્ડ યુઝ કરે છે, જેને શું કહેવાય અમારી ભાષામાં પાર્ટિકલ બોર્ડ. ઓકે, 33 રૂપિયા 50 પૈસા ભાવ છે. MDF. ઓકે, આમાંથી બેડ, સોફા એ બધી ઘણી બધી વસ્તુ બનતી હોય છે. ઓકે, આ તમને ફક્ત ને ફક્ત 6 રૂપિયા ને 75 પૈસા ભાવ છે. જો 18 mm પ્લાયવુડ છે, ફક્ત ને ફક્ત 60 રૂપિયા. એક આ 21st સેન્ચુરી આવશે, પર માલ છે, 65 રૂપિયા ભાવ છે. 20 સીટ લેશે ને મારાથી, ઓલ ઓવર અમદાવાદ ડિલિવરી ફ્રી. 100 સીટ લેશે ને, બરોબર, ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી. ગાઈસ, મારી પાછળ તમે જોઈ રહ્યા છો ને, એ કઈ લાકડાની ફેક્ટરી નથી. આજે તમને અમદાવાદમાં એક એવી જગ્યાની વિઝિટ કરાવવાનો છું કે જ્યાં તમારે કોમર્શિયલ છે, તમારા ઘર માટે કોઈ પણ પ્રકારના ફર્નિચરને લગતા પ્લાયવુડ જોઈતા હોય ને, એ બધા જ મળી જવાના છે. વિવિધ કેટેગરી છે, અલગ અલગ છે, જોઈ શકો. દૂર દૂર સુધી જ્યાં સુધી તમે નજર મારશો ને, ત્યાં સુધી તમને પ્લાયવુડનો ભાઈ અહીંયા ખજાનો મળી જવાનો છે. તો વધુ માહિતી આપણને બતાવવાના છે. રોકીભાઈ, કેમ છો સર? મજામાં? બસ મજામાં ચિરાગભાઈ. તો સૌ પ્રથમ તો આ જગ્યાનું એડ્રેસ છે, ક્યાં આવેલું છે એ સમજાય. જો મારા ભગવાન, સચિન ટ્રેડર્સ, મેમકો રાજીવ ગાંધી ભવનની સામે, નવડા રોડ, અમદાવાદ. સવારે 10:30 થી રાત્રે 8:30 વાગ્યાનો ટાઈમિંગ છે. રવિવારે અડધો દિવસ બપોર પછી રજા હોય છે. એટલે રવિવારે આવવું હોય કોઈને તો બપોરે 12 વાગ્યા સુધી આવી જવા. 2 વાગ્યા સુધી આવો. 2 વાગ્યા સુધી બેઠા જોઈએ છીએ. બરોબર છે, કોઈ વાંધો નહીં. 2 વાગ્યા સુધી અમે એની ટાઈમ વેલકમ, અમે બેઠા છીએ તમારા માટે. અને આપણે પ્લાયવુડમાં વાત કરીએ ને, તો કઈ કઈ કેટેગરીના આપણા ત્યાં? જો મારા ભગવાન, આમાં કેવું છે ચિરાગભાઈ, પ્લાયવુડ 3-4 કેટેગરી આવે છે. ઓકે, એક મેન્યુફેક્ચરર જે ફેક્ટરી લેવલના હોય છે, બરોબર, એમના માટે પણ અમારી જોડે પ્લાયવુડ છે. ઓકે, એના પછી ઇન્ટિરિયર, બરોબર, એમના માટે પણ અમને પ્લાયવુડ છે. ઓકે, એના પછી ઇન્ટિરિયર ગ્રેડ કરતા ઉપર એક કસ્ટમર પોતે હોય છે, બરોબર, ઓકે, સમજો, એના માટે પણ અમારી જોડે પ્લાયવુડ છે. ઓકે, ચોથો ગ્રેડ આવે પ્લાયવુડ રિટેલર, જે દુકાન ચલાવતો હોય, જે ગામોમાં નાના મોટા ગામમાં દુકાન લઈને બેઠો છે, એના માટે પણ કન્ટેનર ટુ કન્ટેનર અમારી જોડે પ્લાયવુડ મળી જશે. એ પણ મળી જશે. ફેક્ટરી રેટ થી એમને માલ મળી જશે. બરોબર, અમારો ખાલી 50 પૈસાથી 1 રૂપિયો નફો હોય છે ફૂટે. ઓકે, એ તમને ગાડી જોઈએ, ક્યાંની પણ ગાડી જોઈતી હોય, સમજો બંગાળની ગાડી જોઈતી હોય, ગુજરાતની જોઈતી હોય, યમુનાનગરની જોઈતી હોય, સાઉથની જોઈતી હોય, બધો માલ અમારી જોડે મળી જશે. ગાડી ટુ ગાડી પણ મળી જશે. બરોબર છે. હવે આપણે સેગમેન્ટ સ્ટાર્ટ ક્યાંથી કરીએ? કોમર્શિયલ થી. કોમર્શિયલ, જે ફર્નિચર જે બનાવતા હોય ને મેન્યુફેક્ચર, એમના માટે. ઓકે, જો બધા કરતા બેસિક રેન્જ હું તમને જણાવું, આ 1.9 MDF આવે. MDF. ઓકે, આમાંથી બેડ, સોફા એ બધી ઘણી બધી વસ્તુ બનતી હોય છે. ઓકે, આ તમને ફક્ત ને ફક્ત 6 રૂપિયા ને 75 પૈસા ભાવ છે. કેટલા રૂપિયા? 6 રૂપિયા 75 પૈસા. ઓકે, આઈ જાઓ. હવે આમાં 7 mm પણ આવે છે. બરોબર, એ જોઈતી હોય તો એ તમને મારા ભગવાન તમને મળી જશે 18 રૂપિયા 50 પૈસા. ઓકે, ઓકે. અને જોડે જોડે ગાઈસ તમને છે ને રેટ પણ રોકીભાઈ છે જણાવતા જાય છે, એટલે તમને કઈ કન્ફ્યુઝન પણ ના થાય. જો હવે પ્લાયવુડ આવે કોમર્શિયલ ગ્રેડ. ઓકે, આમાં 10 mm, 12 mm, 15 mm, 18 mm આવે. 10 mm પ્લાયવુડ 34 રૂપિયા ફૂટ, 12 mm પ્લાયવુડ 38 રૂપિયા ફૂટ, બરોબર, 15 mm પ્લાયવુડ 44 રૂપિયા ફૂટ, ઓકે, 18 mm પ્લાયવુડ 53 રૂપિયા ફૂટ. બરોબર છે. 10, 12, 15, 18 એમાં 3-4 કંપની આવે અલગ અલગ. બધો માલ અમારા જોડે તમને બધો મળી જશે. જશે. ઇન શોર્ટ બધો માલ કારખાના વાળાનું આ વાત થઈ. ઓકે, હવે આમાં એક બીજી કેટેગરી આવે બ્લોક બોર્ડ. ભગવાન, બરોબર, સમજો. આઈ જાઓ, હું તમારા વ્યુઅર્સ ને બતાડું. અને બ્લોક બોર્ડ કહેવાય, આને જેમાંથી બેડ ને એ બધા બનતા હોય, જબડા બોર્ડ જેને કહેવાય. બરોબર, એમાં 43, 44, 45 રૂપિયાનો કેટેગરી આવતું હોય. ઓકે, એના પછી રેડીમેડ ફર્નિચર વાળા પાર્ટિકલ બોર્ડ યુઝ કરે છે, જેને શું કહેવાય અમારી ભાષામાં? પાર્ટિકલ બોર્ડ. ઓકે, 33 રૂપિયા 50 પૈસા ભાવ છે. કેટલા રૂપિયા? 33 રૂપિયા 50 પૈસા. આ પાર્ટિકલ બોર્ડ કહેવાય, જે ફર્નિચર ફેક્ટરી વાળા બધા યુઝ કરતા. અને આમાંથી આપણે મેનલી બનાવવું હોય ને ફર્નિચર, તો શું બની શકે? સોફા, બધું. સોફા નહીં, જે બેડરૂમ પેકેજ છે, બેડ છે, ઓકે, એ તમે બેસિક રિટેલ કસ્ટમર નું આમાં કોઈ કામ નથી. બરોબર. આ જે સેગમેન્ટ ચિરાગભાઈ આપણે સ્ટાર્ટ કર્યું, કોમર્શિયલ શેર કર્યું, જે ફર્નિચર ના શોરૂમ વાળા, શોરૂમ માટે. ઓકે, સમજો કે ફર્નિચર ની ફેક્ટરી ચલાવતા હોય. બરોબર. રેટ્સ પણ મેં તમને એ પ્રમાણે ચાલે છે. ભાઈ ફિક્સ રેટ હોય છે, એમાં જેન્યુઅલ ભાવ છે, ઓપન માર્કેટ છે, ઓપન ભાવ છે. બરોબર. ક્વોલિટી અમારી બે બજાર કરતા થોડીક સારી છે. બરોબર છે. ઓકે, બરોબર. એક આ સેગમેન્ટ તમારું પતી ગયું હોલસેલ વાળાનું. આર્કિટેક્ટ સેગમેન્ટમાં કેવું હોય મારા ભગવાન, એક માલ હોય પણ એક મીડિયમ રેન્જ ચાલતી હોય. શું ચાલતી હોય? કે બહુ મોંઘો માલ નથી લેતા એ લોકો. બરોબર, કેમ કે એ પણ બજેટમાં કામ કરતા હોય. તે ટંકી પ્રોજેક્ટ વાળા જેને આપણે કહીએ. ઓકે, ટર્નકી પ્રોજેક્ટ. જો 18 mm પ્લાયવુડ છે, ફક્ત ને ફક્ત 60 રૂપિયા. કેટલા રૂપિયા? 60 રૂપિયા. ઓકે, હવે આનાથી ઉપરની રેન્જ એક આ 21st સેન્ચુરી આવશે. બરોબર, બરોબર. આ બહુ સુપર માલ છે. 65 રૂપિયા ભાવ છે. કેટલા રૂપિયા? 65 રૂપિયા. પેલો સાઉથ નો માલ હતો, આ બંગાળનો માલ છે. ઓકે, ડિફરન્સ શું રહે બંને? ડિફરન્સ બેસિકલી એક તો ગર્જન ફેસ છે, પેલું હુકુમા ફેસ છે. ઓકે, પેલામાં 1 થી 2 લાઈન રેડ આવે, આમાં 3 થી 4 લાઈન રેડ આવે.
પેલાનો વજન 31 થી 32 કિલો છે, આમાં 34 કિલો વજન છે. ઓકે પેલા ફેસની ફિનિશિંગ જુઓ, આ ફેસની ફિનિશિંગ જુઓ. બરોબર પેલું કોમર્શિયલ ગ્રેડ કહેવાય બેસિકલી, આ BWR ગ્રેડ કહેવાય, બોઇલિંગ વોટર રેસિસ્ટન્ટ. ઓકે પાણીના છાંટા બાટા પડે પ્લાયવુડ તો કઈ થાય કઈ ના થાય નહીં. આ બેસિકલી કયા સેગમેન્ટમાં ચાલે? જેનું કસ્ટમરનું પોતાનું બજેટ મીડિયમ હોય, બરોબર ભાઈ ફર્નિચર બનાવવું છે પણ એટલું બધું ખર્ચો નથી કરવો. ઓકે એટલે મીડિયમ બજેટમાં કોઈને જવું હોય મીડિયમ બજેટ વાળાના માટે આ કામની વસ્તુ છે. પણ એનો અર્થ એ નથી ચિરાગભાઈ કે આ માલ ખરાબ છે. અચ્છા માલ સુપર છે. 65 વાળો માલ વાપરતો તો 10-15 વર્ષ ફર્નિચર ને કઈ થવું નથી. બરોબર છે. હવે આમાં આનાથી ઉપરનો ગ્રેડ જેને કહેવાય. ઓકે આવી જાઓ, જો આ ધારો કે માર્ક વાળો માલ છે, ફૂલ કોર ફૂલ પેનર, યમુનાનગરનો માલ છે, બર્મા ગર્જન ફેસ છે. કયો? બર્મા ગર્જન ફેસ. ઓકે બર્માનો ફેસ બહુ ઓછી કંપનીઓ યુઝ કરતી હોય છે. આ ફક્ત ને ફક્ત તમને જોઈતો તો 80 રૂપિયા ફૂટ. કેટલા 80 રૂપિયા? 80 રૂપિયા ફૂટ. આમાં પછી એક બીજો માલ છે મારી જોડે, બહુ સુપર માલ આવે છે, હું તમારા વ્યુઅર્સને બતાડી દઈશ. હા, ઓક્યુમાં ફેસ આવશે, ફૂલ કોર ફૂલ પેનલ, ઓલ પોપ્યુલર આવશે, 73 રૂપિયા સ્ક્વેર ફીટ, 73 રૂપિયા. ઓકે 73 રૂપિયા ફૂટ. એના પછી એક આ માલ બતાવું છું, BWR ગ્રેડ જ છે, અપોલો બ્રાન્ડ આવશે. આ બિહાર સ્ટેટનો માલ છે, આ યમુનાનગર નથી. આપણે પેલા જો યમુનાનગર, કેમ કે બેસિકલી પ્લાયવુડ ઘણા બધા સ્ટેટ્સ પણ બનતા હોય છે. ઓકે આ 75 રૂપીસ છે, બેસિકલી BWP ગ્રેડ છે, એ ધ્યાન રાખજો. BWP કેલિબ્રેટેડ, અહીંયા બધું લખેલું છે, રોકીભાઈ જે બોલે ને, છે. 100% એમાં મારે કઈ કરવાની જરૂર નથી. કેલિબ્રેટેડ પણ લખેલું જ છે મારા ભગવાન. ઓકે બરોબર. અને આ બધા રોકીભાઈ એક સવાલ એ મને થાય છે કે આ બધી વસ્તુઓમાં જે વોરંટી જેમ કે ફર્નિચરમાં આવતી એમાં આમાં કઈ આવતી હશે કે નહીં? કેમ? મારા ભગવાન બધાની વોરંટી લખેલી જ હોય છે પ્લાયવુડ ઉપર. કંપની વાળા વોરંટી આલતા જ હોય છે. બરોબર છે. અને બીજી વસ્તુ તમને ફરથી કહું છું, રેડીમેડ ફર્નિચરમાં એના માટે વોરંટી આલે છે કેમ કે મેન્યુફેક્ચરિંગ કરવામાં એ લોકોની માસ્ટરી ના હોય તો કમ્પ્લેન આવતી હોય. બરોબર પણ જ્યારે તમે ઘરે માલ બનાવો છો ને, ત્યારે માલ કરતા વધારે તમારા કારીગર ઉપર આધાર હોય. બરોબર. કારીગર વર્ક કેવી રીતે કરી રહ્યો છે. તમારા ઘરમાં તમારા વાઈફ ને તમે સમજો બાસમતી ચોખા લો, પણ ભાતમાં તેને પાણી વધારે દીધું તો બાસમતીનો શું લાપસી બની જાય. બરોબર. એ તો તમારા ઘરવાળી ઉપર આધાર. એમાં આવું છે મારા ભગવાન. બરોબર. હવે આવી જાય બીજો એક માલ બતાવું છું, આ ફૂલ્લી રેડ આવે. ઓકે એને રેડ એન્ડ રેડ કહેવાય. બરોબર. બજારમાં રેડ એન્ડ રેડ બેસિકલી માલ જલ્દી નથી મળતો. આનો ભાવ છે 85 રૂપિયા ફૂટ. 85? હા, બેસિકલી ચિરાગભાઈ આ ફૂલ રેડ એન્ડ રેડ છે. ઓકે 18 mm પ્લાયવુડ છે, 40 થી 42 કિલો વજન છે. 40 થી 42? 40 થી 42 કિલો. બેસિકલી પ્લાયવુડની શીટ 28 કિલો થી સ્ટાર્ટ થઈ જાય છે, 40-42 કિલો સુધી જાય છે. જે પ્લાયવુડમાં સારો માલ કહેવાય ને, ફૂલ રેડ એન્ડ રેડ જેને કહેવાય. અંદરની માલની વાત કરી રહ્યો છું, જે લિપ્ટસ પ્લસ લિપ્ટસની જ લેયર આવે, એમાં બીજી કોઈ લેયર આવતી નથી. બરોબર. કદાચ સેન્ચુરી, ક્લબ પ્રાઇમ ને અમુક જે બ્રાન્ડ્સ હોય છે, નો ડાઉટ એ બ્રાન્ડમાં આ માલ 120 ઉપર પ્લસ જતું હશે મારા હિસાબે. હા, એટલે એ માલ હું તમને અહીંયા 85 રૂપિયા માલ દઈશ. કેટલા માલ દઈશ? એના પછી મારા ભગવાન આવી જાઓ, હું તમને એક બીજો સેગમેન્ટ બતાવું છું. આ સેગમેન્ટ છે લેમિનેટ ઇનર, ફેબ્રિક વાળી લેમિનેટ આવશે, 0.92 થિકનેસ આવશે, ફક્ત ને ફક્ત 450 રૂપિયા. કેટલા? 450 રૂપિયા. 450. આમાં આઉટર લેમિનેટ જોઈએ ચિરાગભાઈ તો પણ અમારા જોડે મળશે. એના પછી અમારા જોડે દરવાજા આવે છે. આવી જાઓ, તમારા વ્યુઅર્સને બતાડું. એમાં રેન્જ એટલી બધી છે ચિરાગભાઈ કે તમારો વિડીયો ઓછો પડશે. ઓકે, એના માટે તમારે એકવાર રૂબરૂ ભગવાન આવવું પડે. ધારો કે સમજો હું તમને અત્યારે બતાવી રહ્યો છું, મારા આંખોના સામે એક વસ્તુ આવી ગઈ છે, આ દરવાજા. ઓકે, આમાં જો 19 mm આવે, 25 mm આવે, 30 mm આવે. 19 mm દરવાજા જોતા હોય ને, સારો બોર્ડ પાઇન નો પ્યોર, તો 80 રૂપિયાની આજુબાજુ છે. ઓકે, 25 mm જોઈતું તો 100 રૂપિયાની આજુબાજુ છે. બરોબર છે. 30 mm જોઈતું તો 125 રૂપિયાની આજુબાજુ છે. આ 3 કેટેગરી આવે છે, સિંગલ લેયર, 2 ડબલ લેયર, ટ્રિપલ લેયર. 3 લેયર આવે છે એમાં, દરવાજામાં પણ બોર્ડમાં પણ. ઓકે, એના પછી એક એનાથી બીજી કેટેગરી આવે છે. અત્યારે આપણે કિચન્સ ને બધા છે ને ભગવાન HDMR માં બનતા હોય છે. HDMR. ઓકે, એમાં 3 mm, 15 mm, 12 mm, 11 mm, 7 mm, 6 mm એ બધા કેટેગરી છે. મારા જોડે HDMR 850 ડેન્સિટી. કેટલા ડેન્સિટી ચિરાગભાઈ? એક વસ્તુ એટલા માટે ખોલીને તમને સમજાવી રહ્યો છું કે કસ્ટમરને, રિટેલ કસ્ટમરને કઈ ખબર પડતી. બરોબર. એટલે એને કોઈ કન્ફ્યુઝન હોય તો એ દૂર થઈ જાય. અને બજારમાં છેતરાય છે. શું થાય છે? HDMR 850 ડેન્સિટી બજારમાં 105 રૂપિયા વેચાય છે. કેટલામાં વેચાય છે? 100 રૂપિયા, 95 રૂપિયા. હું તમને ફક્ત ને ફક્ત મારા ભગવાન 75 રૂપિયામાં દઈ દઈશ. એટલે ટૂંકમાં કસ્ટમરને અહીંયા આવે કોઈ બી વસ્તુ લેવા તો બેનિફિટ થવાનો છે. બેનિફિટ બેસિકલી હું તમને સમજાવું છું.
કે જે બજારમાં માલ એને સમજો કે 85 રૂપિયા ફૂટ મળશે ને, એ માલ મારો 75 રૂપિયા ફૂટ પડશે. બરોબર. સમજો કસ્ટમર ઘણી વખત કન્ફ્યુઝન ક્યાં હોય છે, બરો કે 75 રૂપિયા તમે ભાવ વાળો છો, 75 રૂપિયા તો મારા ગામમાં મળે છે, પણ 75 માં શું મળે છે? બરોબર. ધારો કે મેં તમને વિડીયો સ્ટાર્ટ કર્યો 53 રૂપિયા 18 મેં સ્ટાર્ટ કર્યો, હું જે 65 રૂપિયામાં BW રેટ આલું છું એ બજારમાં 80 85 રૂપિયા વેચાય છે, 78 રૂપિયામાં વેચાય છે. બરોબર. હવે એમાં ગાળો 13 રૂપિયા ફૂટનો છે. તમારા 3 BHK ફ્લેટ છે, તમને 100 સીટો જોઈએ, કેટલી? એક સીટ પાછળ 500 રૂપિયાનો ફરક, એટલે 50,000 રૂપિયાનો ગાળો આવશે. 2.5 લાખના માલના પાછળ એની ગણતરી મારશો તો 40 થી 50,000 નો ફરક આવશે. એમ લેમિનેટમાં ફરક આવશે, ડોરમાં ફરક આવશે, બધી વસ્તુમાં ફરક આવશે, HDA માં ફરક આવશે. હવે બજારમાં 100 રૂપિયામાં માલ વસ્તુ વેચાતી હોય, હું તમને 75 રૂપિયામાં આલું છું, 750 ડેન્સિટી જોઈએ તો 65 રૂપિયામાં આલું છું. બજારમાં તમને આ ભાવમાં ક્યાંય માલ મળશે નહીં. બરોબર. આ બહુ જ ક્લિયર કહું છું. વિડીયો બનાવવાનો રીઝન એક જ છે કે કસ્ટમરને એટલીસ્ટ આઈડિયા આવે. જો અમે હોલસેલ તો કરતા જ હતા, રિટેલ કરવાનું રીઝન છે કસ્ટમરને એટલીસ્ટ આઈડિયા આવે. તો મિત્રો વિડીયોમાં તમને અલગ અલગ કેટેગરીના બધા જ પ્લાયવુડ છે બતાવવાનો રોકીભાઈએ પ્રયત્ન તમને કર્યો છે. તો રોકીભાઈ, હવે ડિલિવરીનું કેમનું રહેવાનું છે? કારણ કે આપણા જે દર્શક મિત્રો બધા ગુજરાતના ખૂણે ખૂણેથી જોતા હોય, એ અહીંયા જ એના માટે આવવું પડશે કે ડિલિવરી કેમની થશે? એ મારા ભગવાન, હું તમને બહુ મસ્ત સ્કીમ આલું છું. સ્કીમ રહેશે ઓનલી ફોર રિટેલ કસ્ટમર માટે. એના માટે બરોબર. મેન્યુફેક્ચરર જે ફર્નિચરના મેન્યુફેક્ચર કોમર્શિયલ ગ્રેડમાં આ સ્કીમ નથી લાગુ પડતી. ઓકે. ખાલી એટલું ધ્યાન રાખજો. બરોબર. તમારા વ્યુઅર્સને પાછળ મન દુઃખ ના થાય. ઓકે. એમના માટે 20 સીટ લેશે ને મારાથી, 20 કોઈ ઓકે, તો ઓલ ઓવર અમદાવાદ ડિલિવરી ફ્રી આલે. ઓલ ઓવર અમદાવાદ નીચે પાર્કિંગ સુધી. 100 સીટ લેશે ને, બરોબર, ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી આલી. 100 સીટ લેવી પડશે, ઓલ ઓવર ગુજરાત ડિલિવરી ફ્રી આલીશ. હા, બરોબર. 50 સીટ લેશે મારાથી, ઉદાહરણ તરીકે, બરોબર, ધારો કે અહીંયાથી 200 કિલોમીટર દૂરથી એને મારાથી માલ લીધો, ઉદાહરણ તરીકે ધારો સુરત થી કોઈએ મારે ફોન કર્યો થોડીક વાર માટે, ઓકે, તો 300 કિલોમીટર સુરત થી 280 કિલોમીટર, તો હું 150 કિલોમીટર નું હું ભાડું ભરી આલીશ. ઓકે. ગાડી એ મોકલે કોઈ વાંધો નહીં, 50 સીટ હોય તો 50 સીટ હોય તો 50 સીટ, અડધું ભાડું હું ભરીશ, અડધું ભાડું એને ભરવું પડશે. એ ગાડી કસ્ટમર મોકલી, જે ભાડું થતું અડધું ભાડું એ આલી દેશે, અડધું હું આલી દઈશ. મારા ભગવાન. બરોબર. તો આ તો મિત્રો વાત થઈ આપણે ડિલિવરીની. બાકી જો તમારે રૂબરૂ વિઝિટ કરવું હોય ને તો પણ કરી શકો. ક્યાં કરી શકો એનું પ્રોપર એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, પણ હવે ઘણાને કન્ફ્યુઝન પણ થતું હશે, તો રોકીભાઈ એકવાર એ પણ જણાવી દો એડ્રેસ. જો મારા ભગવાન, સચિન ટ્રેડર્સ, મેમકો રાજીવ ગાંધી ભવન. બરોબર. મેમકો રાજીવ ગાંધી ભવન, પાલડી નહીં. એટલે અમદાવાદમાં પાછા 2 રાજીવ ગાંધી ભવન છે, એટલે ઘણી વખત કન્ફ્યુઝન થાય છે અને પછી ફોન પણ આવતા હોય છે કે અમે એડ્રેસ પર પહોંચી ગયા, તમારો શોરૂમ કઈ બાજુ છે, એના માટે એડ્રેસ સમજાવો. મેમકો રાજીવ ગાંધી ભવનની સામે અમદાવાદ. ટાઈમિંગ સવારે 10 થી 8 વાગ્યાનું છે, રવિવારે 10 થી 2:30 વાગ્યા સુધીનો ટાઈમિંગ હોય છે. બરોબર છે. નવડા પાટિયાથી જે કાલુપુર રોડ જાય છે ને, એ રોડ ઉપર મેમકો રાજીવ ગાંધી ભવન આવશે, એની એક્ઝેક્ટ સામે છે મારા ભગવાન. એક્ઝેક્ટ સામે તમને દેખાઈ જશે સચિન ટ્રેડર્સ. તો તમારે પણ ઘર માટે, ઓફિસ માટે, કોઈ પણ તમારે કોમર્શિયલ છે, પ્લાયવુડની તમારે જરૂરિયાત થતી હોય ને, તો એકવાર જરૂરથી કોન્ટેક્ટ કરી લેજો. બધી જ માહિતી તમને વિડીયોમાં આપેલી જ છે.